નતમસ્તક વંદન। તો હું તમને આજે માનવ જીવનની મૂલ્યતા વિશે વાત કરવા માંગુ છું। અતિશય ભીના ન થવું કે લોકો નીચોવી દે અને અતિશય કોરા પણ ન થવું કે લોકો ગળી વાળીને મૂકી દે। થોડા આડા લીલા રહેવું કે જેથી લોકોને ખબર જ ન પડે કે આને તડકે રખાય કે છાંયડે। જ્યારે આપણે આપણા સંબંધ માટે સમય નથી કાઢતા ને ત્યારે સમય આપણા વચ્ચેથી સંબંધને કાઢી નાખે છે। માણસને ખોટું ત્યારે જ બોલવું પડે છે જ્યારે સાચું સમજવા કોઈ તૈયાર જ નથી હોતું। જિંદગીના 6 વિચારો છે। પ્રાર્થના કરતા પહેલા વિશ્વાસ રાખતા શીખો, બોલતા પહેલા સાંભળતા શીખો, લખતા પહેલા વિચાર કરતા શીખો, હાર માનતા પહેલા પ્રયત્ન કરતા શીખો, વાપરતા પહેલા કમાતા શીખો અને મરતા પહેલા જીવન જીવતા શીખો। જ્યારે જમીન સારી હોય, ખાતર સારું હોય પણ પાણી જો ખારું હોય ને તો ફૂલ ખીલતા નથી। તેમ ભાવ સારા હોય, વિચાર સારા હોય પણ વાણી જો ખરાબ હોય ને તો સદભાવના ફૂલ ખીલતા નથી। ખારું પાણી અને ખરાબ વાણી ક્યારે ડાઢક કાપતા નથી। હંમેશા મજાકમાં પણ થોડી સચ્ચાઈ હોય છે। ખાલી પૂછવામાં પણ જાણવાની ઈચ્છા હોય છે। બેખબરને પણ થોડી ખબર હોય છે ને મને પરવા નથી માં પણ થોડી પરવા હોય છે। જ્યારે આપણે આંગળીના નખ મોટા થઈ જાય ત્યારે આપણે નખ કાપીએ છીએ, આંગળી નહીં। તેમ સંબંધોમાં કડવાશ આવી જાય તો કડવાશ દૂર કરવી જોઈએ, સંબંધો નહીં। આપણી પાસે મકાનો ઊંચા છે પણ વિચારો નીચા છે। વાહનો માટે રસ્તા પહોળા છે પણ મનની ગલીઓ સાંકડી છે। ખર્ચ ધૂમ કરે છે પણ જરૂરતમંદ લોકોને આપવા માટે આપણી પાસે પૈસા નથી। સુખ સગવડો વધી છે પણ આ માણવા માટેનો સમય ઘટ્યો છે। આપણી આસપાસની વસ્તુઓ વધારે છે પણ આપણી કિંમત ઘટાડી છે। ના કોઈનું આપેલું મળે, ના કોઈનું છીનવેલું મળે, મને તો બસ મારા નસીબમાં લખેલું મળે। ના મળે તો કોઈ ગમ નથી પણ મને મારી કરેલ મહેનતનું ફળ મળે। જ્યારે જીત નક્કી હોય ત્યારે અર્જુન કોઈ પણ બની શકે છે સાહેબ। જ્યારે જીત નક્કી હોય ત્યારે અર્જુન કોઈ પણ બની શકે છે સાહેબ। પણ જ્યારે મૃત્યુ નજીક હોય ને ત્યારે તો અભિમન્યુ બનવા માટે તો સાહસ જ જોઈએ છે। મોડું થશે પણ બધું જ બરાબર થશે। આપણને જે જોઈએ છે એ જ મળશે। દિવસો ખરાબ છે, જિંદગી નહીં। કોઈ કહે છે દુનિયા પ્રેમથી ચાલે છે, કોઈ કહે છે દુનિયા દોસ્તીથી ચાલે છે પણ અનુભવ થાય ત્યારે જ ખબર પડે છે કે દુનિયા મતલબથી ચાલે છે। જેની પાસે ઓછું છે તેને કોઈ પણ સુખી કરી શકે છે પણ જેને ઓછું જ પડે છે તેને તો ઈશ્વર પણ સુખી કરી શકતો નથી। દીવો માટીનો છે કે સોનાનો એ મહત્વનું નથી પણ તે અંધારામાં કેટલો પ્રકાશ આપે છે તે મહત્વનું છે। તેવી જ રીતે મિત્ર ગરીબ છે કે અમીર તે મહત્વનું નથી પણ તે મદદરૂપ થાય છે તે મહત્વનું છે। આપ સૌએ મને સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર। અસ્તુ। જય સ્વામી।